નમસ્કાર મિત્રો આજે તમારી સમક્ષ જે પણ માહિતી રાખવા છું, શનિ માર્ગી થઈ ગયા છે 15 નવેમ્બરથી અને કુંભ રાશિના જાતકો માટે શું અસર કરશે, પહેલા એમના જીવનમાં શું થતું હતું, હવે શું થશે, શા માટે કે શનિ ભગવાન છે એમ તો રાશિધિપતિ છે, તમારી સ્વામીના રાશિધિપતિ અને પ્રથમ ભાવમાં માર્ગી થઈ રહ્યા છે. સાથે અત્યારે તમારે પનોતીનો સમય પણ ચાલે છે. ત્રીજું ચરણ આવશે જે 2025માં જે 29 માર્ચથી, એટલે છેલ્લો તબક્કો કહી શકાય. 5 વર્ષ આપ ભોગવી ચૂક્યા છો અને 18 વર્ષનો ગાળો એક બાકી છે. પણ કુંભ રાશિના જાતકો માટે હવે કેવો સમય આવવાનો છે આપણે સવિસ્તાર સાથે ચર્ચા કરશું. શનિ ભગવાન માર્ગી અને વક્રી સ્થિતિમાં શું ફેર હોય છે? વક્રી સ્થિતિ એટલે કે પોતાની ગતિ ધીમી થઈ જાય એને વક્રી સ્થિતિ કહેવાય છે. માર્ગી એટલે કે પોતાની સ્થિતિ પ્રમાણે ચાલવા લાગે છે એને માર્ગીની સ્થિતિ કહેવામાં આવે છે. એટલે શનિ ભગવાન પ્રથમ ભાવમાં જ માર્ગી થઈ રહ્યા છે. પ્રથમ ભાવ છે એ સ્વયંનો છે, પોતાનો છે, એટલે કે જે કામ કરશે એ પોતે જ કરશે, પોતાના સ્વયંથી એ પ્રબળ મહેનત કરશે. એટલે એમ કહી શકાય કે જે પેલા ખૂબ આળસ આવતી હતી કામમાં, જે કામમાં વિલંબ થતો હતો, જે કામની અંદર આપ કાર્યરત હતા છતાં એ કાર્ય આપનું સંપૂર્ણ રીતે પૂર્ણ થતું ન હતું, હવે દરેક કાર્યમાં એ વિલંબ નહીં થાય. સાથે જે પણ કાર્ય કરશો એ આત્મવિશ્વાસથી કરશો, જે પણ કાર્ય કરશો આપની બુદ્ધિથી કરશો, સાથે આપના કાર્યથી આપ જે મહેનત કરશો એ કાર્યનું પરિણામ આવશે. બીજાના કાર્ય કરવા છતાં આપને યશની પ્રાપ્તિ ન થતી હતી, હવે યશની પ્રાપ્તિ થશે. સાથે આપ સમાજની અંદર હોય, દેશની અંદર હોય, પોતાના વિસ્તારની અંદર હોય અને જે સેવાના કાર્યો કરતા હતા અને એ સેવાનું માન સન્માન મળવું જોઈએ, જે યશ કીર્તિને વધારો થવો જોઈએ એ આપને મળતું ન હતું, હવે માન સન્માન વધશે, યશ કીર્તિની સંપૂર્ણ રીતે વધારો થશે. કેમ કે સ્વયં તમે હવે પ્રબળ રીતે આત્મવિશ્વાસથી કાર્ય કરવા માટે દ્રઢ બન્યા છો અને એક સંકલ્પ આપના મનમાં છે કે આ કાર્ય મારે કરવું જ છે અને એ કાર્ય જ્યાં સુધી પરિપૂર્ણ ન થાય ત્યાં સુધી મહેનત પણ નહીં છોડું, એ કાર્યને પણ નહીં છોડું. આવો દ્રઢ સંકલ્પ તમારા મનમાં જાગૃત થઈ ગયો છે એટલે એ કાર્ય જરૂર રીતે પૂર્ણ થશે. સાથે સ્વયંનો પ્રથમનો ભાવ છે, શરીરનો ભાવ છે, મસ્તકનો ભાવ છે, એટલે મસ્તકની અંદર નવા નવા આઈડિયા આવશે. મારે આ કાર્ય કરવું છે અને કાર્ય સંપૂર્ણ રીતે કરવું છે, એટલે નવા નવા આઈડિયા આવે. આપ મહેનત કરો, સાથે બીજાની મુલાકાત કરો અને એ મહેનત આપને રંગ લઈ આવશે. અને શનિ ભગવાનની 3 જગ્યાએ દ્રષ્ટિ પડે છે. એ દ્રષ્ટિનો શું પ્રભાવ પડશે એ પણ વિસ્તારથી આપણે ચર્ચા કરશું. સાથે આપને જે સમય ચાલે છે મિત્રો, એક ખાસ વાત યાદ રાખજો કે જે પણ આપણે ચર્ચા કરીએ છીએ ને એ ચંદ્ર રાશિના આધાર ઉપર કરીએ છીએ. આપના જન્મગ્રહો કેવા છે એ ખબર નથી, પણ જો આપણે આપણા જન્મગ્રહ વિશે માહિતી પ્રાપ્ત કરવી હોય તો અહીં નંબર દેવામાં આવ્યા છે, આ નંબરમાં સંપર્ક સાધી શકો છો. સાથે જ્યોતિષ જોવાનો સમય, એપોઇન્ટમેન્ટ લેવાનો સમય સવારે 10 વાગ્યાથી લઈ અને બપોરના 1 વાગ્યા સુધી છે, સાંજે 5 વાગ્યાથી લઈ અને રાત્રે 9 વાગ્યા સુધી છે. આ સમયે પોતાની એપોઇન્ટમેન્ટ નોંધાવી શકો છો. ઓનલાઈનની વ્યવસ્થા રાખી છે. આપ આપનું નામ, જન્મ તારીખ, જન્મ સમય, જન્મ સ્થળ બધું વોટ્સઅપ નંબરમાં મોકલી આપશો, સુનિશ્ચિત દક્ષિણા મોકલી આપશો એટલે આપણી કુંડળી બનાવી કુંડળીની દરેક માહિતી અને શાસ્ત્રોક્ત ઉપાય અને સરળ ઉપાય આપને બતાવવામાં આવશે. જ્યોતિષ મિત્રો કોઈ ભગવાન નથી, પણ જેમનું અધ્યયન છે જ્યોતિષ શાસ્ત્ર ઉપર, સાથે અનુભવ છે, એ દરેક વાત તમારી સમક્ષ રાખે છે. સાથે મિત્રો ઘણા બધા મિત્રોના અમને કોલ પણ આવે, તો હું ઘણી વખત કહું છું કે તમારો વિડીયાનો કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો કોમેન્ટ્સ બોક્સમાં રાખજો, સમય સાથે ઉત્તર મળશે. પણ આપને એપોઇન્ટમેન્ટ લેવી હોય, આપને મુલાકાત લેવી હોય તો આ નંબર આપવામાં આવ્યા છે. મિત્રો શનિ ભગવાન છે, આપને અત્યારે જે પનોતીનો સમય ચાલે છે એટલે આપની જન્મકુંડળીમાં શનિ જોવા ખૂબ જરૂરી છે. શા માટે કે આપની શનિ ભગવાન ઉચ્ચ રાશિમાં છે, સ્વરાશિમાં છે, મહાદશા ચાલે છે કે અંતરદશા ચાલે છે તો ફળની અંદર પરિવર્તન આવી શકે છે. જો શનિ ભગવાન આપની ઉચ્ચ રાશિમાં હશે, સ્વરાશિમાં હશે
તો શુભ ફળની પ્રાપ્તિ કરાવશે. પણ એ શનિ ભગવાન જો આપને પાપ ગ્રહો સાથે હશે અથવા પાપ ગ્રહોની દ્રષ્ટિ હશે, અશુભ સ્થાનમાં હશે, એમની અંશકળા નહીં હોય અને મહાદશા ચાલતી હશે, સાથે પનોતીનો સમય ચાલે છે, તો અશુભ પરિણામ પણ મળી શકે છે. એટલે ખાસ કરીને આપને અશુભ પરિણામ મળે તો એના માટે શાસ્ત્રોક્ત ઉપાય હું તમારી સમક્ષ અંત સમયમાં રાખવાનો છું. એ ઉપાય જરૂર કરજો, જેનાથી શનિ ભગવાનની કૃપા આપની ઉપર જરૂર થાય. મિત્રો, હવે વાત કરીએ ખાસ કરીને શનિ ભગવાનની દ્રષ્ટિની. પણ તે પહેલા એક નમ્ર પ્રાર્થના છે, મારા નવા મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છો, મિત્રો આ વિડીયો તમને ગમે તો જરૂર ને જરૂર લાઈક તો કરજો, સાથે સાથે આપના મિત્રોમાં શેર કરજો. મિત્રો, ખાસ કરીને જેમ યુટ્યુબ ચેનલને આપ સબસ્ક્રાઇબ કરો છો, એમ અમારું ફેસબુકમાં પેજ છે એને પણ જરૂર ને જરૂર ફોલો કરી લેજો, જેનાથી સુંદર માહિતી આપને પ્રાપ્ત થઈ શકે. મિત્રો, હવે વાત કરીએ શનિ ભગવાનની દ્રષ્ટિની. તો શનિ ભગવાન છે 3 જગ્યાએ દ્રષ્ટિ કરે છે. સૌથી પહેલા વાત કરીએ દશમ ભાવમાં દ્રષ્ટિ કરે. દશમ ભાવ છે કર્મનો છે, દશમ ભાવ છે પિતાનો છે, સાથે નોકરીનો છે. એટલે એમ કહી શકાય કે આપને પિતા ઉપર ખૂબ સેવા કરવી જોઈએ અને આ કર્મ કરવાનો સમય છે. આપ જે કર્મ કરશો એનું ફળ શનિ ભગવાન અવશ્ય આપશે. સાથે દશમ ભાવ છે નોકરીનો પણ માની શકાય. આપ જ્યાં નોકરી કરો છો, પેલા આપને સહયોગ મળતો ન હતો સહકર્મચારી દ્વારા, હવે એમનો સહયોગ મળશે. સાથે આપની કામની પ્રશંસા થતી ન હતી કે આપ ખૂબ મહેનત કરી છતાં આપની પ્રશંસા થતી ન હતી, એ કામની પ્રશંસા અવશ્ય થશે. સાથે આપ જે કાર્ય કરો છો એ કાર્ય આપને વિલંબ ન થાય એની ખાસ કાળજી લેવાની જરૂર પડી શકે છે. સાથે શનિ ભગવાનની જે દ્રષ્ટિઓ અને ભાવ છે, એક તો આપને 2 વસ્તુની કાળજી લેવાનો સમય છે. એક તો પોતાના ક્રોધ ઉપર કંટ્રોલ રાખવો જોઈએ, સાથે આપને વાણી ઉપર કંટ્રોલ રાખવો જોઈએ. વાણી આપની જેટલી મીઠાશવાળી હશે, આપની વાણીમાં જેટલું પ્રભુત્વ હશે, એ સામેવાળાને ગમશે. જો આપની વાણીમાં કાબુ નહીં હોય તો માન સન્માનમાં ઠેંસ પહોંચશે. આપણી યશ કીર્તિની પ્રાપ્તિ થવાની છે એ પણ નહીં મળે. સાથે ધન બાબતમાં પણ નુકસાન થવાની સંભાવના વધી જશે. એટલે આ 2 બાબત ખાસ કાળજી લેવાનો આ સમય છે. સાથે મિત્રો, હવે વાત કરીએ સપ્તમ ભાવની. શનિ ભગવાનની સપ્તમ ભાવમાં દ્રષ્ટિ પડે છે. એક ખુશીની વાત છે કે 15 નવેમ્બરથી લઈ અને 29 માર્ચ સુધીમાં શનિ ભગવાન સપ્તમ ભાવમાં છે. એટલે આપને વિવાહના યોગ પણ નિર્માણ થઈ રહ્યા છે. આપને પ્રયત્ન કરવાના છે અને જીવનમાં જે પણ કાર્ય કરીએ એમાં મહેનત કરીએ તો જ ભગવાન આપણા ઉપર આશીર્વાદ આપે છે. આપણે કોઈ પણ જગ્યાએ મહેનત કર્યા વગર કોઈ અપેક્ષા રાખીએ તો એ કર્મનું ફળ મળતું નથી. એટલે ખાસ કરીને વિવાહના યોગ તો થઈ રહ્યા છે, પણ આપણે પ્રયત્નશીલ થવાની જરૂર પડે. સાથે પેલા જે પતિ પત્ની વચ્ચે વિવાદ થતા હતા, ઝઘડા થતા હતા, એમાં રાહત મળશે. સાથે ભાગીદારીમાં આપણે સાવધાની રાખવી જોઈએ. આપણા ક્રોધ ઉપર કંટ્રોલ રાખશો તો ભાગીદારીમાં પણ લાભ થવાની સંભાવના વધી જાય છે. હવે શનિ ભગવાનની તૃતીય દ્રષ્ટિની વાત કરીએ, એટલે ત્રીજા ભાવના દ્રષ્ટિની વાત કરીએ, તો ખાસ કરીને ત્રીજો ભાવ સાહસનો છે, ત્રીજો ભાવ ભાઈ બહેનનો છે. ત્રીજો ભાવની અંદર ભાઈ બહેન પ્રત્યે જે વિવાદ થતો હતો એમાં પણ રાહત મળશે. ભાઈ બહેનના સંબંધો સુધરશે. સાથે આપના જીવનમાં જે સાહસ કરશો એ સાહસમાં પણ આપણે સિદ્ધિ મેળવવાના સુંદર મજાના યોગ નિર્માણ થઈ રહ્યા છે. તો એમ કહી શકાય કે શનિ ભગવાન આપની ઉપર કૃપા તો કરશે, પણ જે સમય આપનો ચાલ્યો ગયો છે હવે જાજો સમય પનોતીનો નથી. એટલે ગભરાતા નહીં, ચિંતા કરતા નહીં. શનિ ભગવાન આપની ઉપર કૃપા કરશે. હવે આપને ઉપાય કરવા જોઈએ. કયા ઉપાય કરવા જોઈએ? તો કે પ્રતિ દિવસ આપને શનિ ભગવાનના ખાસ કરીને જપ કરવા જોઈએ. શનિ ચાલીસાનો પાઠ કરી શકો છો. સાથે આપની જન્મ કુંડળીમાં શનિથી લગતા કોઈ દોષ આવતા હોય તો એનું શાસ્ત્રોક્ત નિવારણ કરાવવું જોઈએ. આપની જન્મ કુંડળી બતાવી અને શનિનું રત્ન, નીલમ રત્ન પંચાંગ કર્મ કરીને ધારણ કરવું જોઈએ. સાથે શનિવારના દિવસે અન્નનું દાન કરવું જોઈએ. શનિવારના દિવસે જેટલી થઈ શકે એટલી હનુમાન ચાલીસાના પાઠ કરવા જોઈએ. આપ ભાવ અને શ્રદ્ધાથી કરશો, આપની ઉપર શનિ ભગવાનની કૃપા થશે. મિત્રો, આવી જ માહિતી તમારી સમક્ષ રાખતો રહીશ. આપ જે પ્રેમ આપો છો એ પ્રેમ બદલ આપ સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ફરીથી મળશું. જય શ્રી કૃષ્ણ. મહાદેવ હર.